નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજે એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું। નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની તમામ ખબરો ઉપર। દિલ્હીમાં ગુરુવારે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે સ્વચ્છ શહેરોને એવોર્ડ આપવામાં આવશે। સ્વચ્છ શહેરોની યાદીમાં અમદાવાદ ટોચ પર હોઈ શકે છે। એવોર્ડ સમારોહ માટે મ્યુનિસિપલ કમિશનર, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉપરાંત કમિશનર અને અન્ય અધિકારીઓ દિલ્હી પહોંચ્યા છે। સાબર ડેરીમાં નજીવા ભાવફેર ચૂકવવા મામલે પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં એક યુવકનું શંકાસ્પદ મોત પણ થયું હતું। સાબર ડેરીએ ગત વર્ષ જેટલો ભાવફેર આપવાની જાહેરાત કરી છતાં પશુપાલકોનો વિરોધ યથાવત છે। ગાંધીનગર નજીક સરગાસણ વિસ્તારમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। એક નશામાં ધૂત કાર ચાલકે એક્ટિવા પર સવાર એક આધેડને અડફેટે લેતા તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। સ્થાનિક લોકોએ કાર ચાલક નશામાં હોવાનો દાવો કર્યો છે। સુરેન્દ્રનગર મૂડીના જસાપર અને ગોદાવરી રોડ પરથી રોયલ્ટી વગર અને ઓવરલોડ કપચી ભરેલા 7 ડમ્પરને ચોટીલાના પ્રાંત અધિકારી અને મૂડી મામલતદારની ટીમે ઝડપી પાડ્યા છે। તંત્રની ટીમે ડમ્પરો સહિત કુલ ₹2.80 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી ડમ્પર માલિકો સામે કાર્યવાહી કરી છે। નડિયાદ જૂની જેલની ખુલ્લી જગ્યા ફરતે તારની વાડ કરવામાં આવી છે। આ તારમાં ઉતરેલા કરંટથી યુવકનું મોત નીપજ્યું હતું। મનપાની કથિત બેદરકારીના કારણે નિર્દોષ શ્રમજીવી યુવકનું વીજ કરંટથી મોત નીપજ્યું હોવાથી તેના પરિવારદારોને વળતર ચૂકવવા મ્યુનિસિપલ કમિશનર સમક્ષ માંગણી કરવામાં આવી છે। દિલ્હીથી ગોવા જતી ઇન્ડિગોની ફ્લાઇટનું બુધવારે રાત્રે મુંબઈ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું। સૂત્રોના હવાલાથી જણાવ્યું હતું કે ફ્લાઇટનું એન્જિન હવામાં ફેલ થઈ ગયું હતું। આ બાબતે હજુ સુધી કોઈ વધુ માહિતી બહાર આવી નથી। બિહારના નાલંદા જિલ્લાના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ છે। ઝારખંડથી નદીમાં આવતા વરસાદી પાણીને કારણે ફાલ્ગુ નદીનું પાણી સ્તર સતત વધી રહ્યું છે। હિમાચલ પ્રદેશમાં 20 જૂનથી અત્યાર સુધીમાં 106 લોકોના મોત થયા છે। આ ઉપરાંત 818 કરોડ રૂપિયાની સરકારી અને ખાનગી સંપત્તિને નુકસાન થયું છે। યુપીમાં છાંગુર બાબા ઉર્ફે જલાલુદ્દીનના ઠેકાણાઓ પર ઈડીએ દરોડા પાડ્યા છે। ગુરુવારે સવારે 5 વાગ્યાથી બલરામપુરમાં 12 અને મુંબઈમાં 2 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે। ઈડીએ 100 કરોડ રૂપિયાના ફંડિંગના કેસમાં આ કાર્યવાહી કરી છે। જાતીય સતામણીના ભોગ બનેલી વિદ્યાર્થિનીના મૃત્યુના વિરોધમાં ગુરુવારે ઓડિશામાં વિપક્ષે બંધનું એલાન કર્યું હતું। ભદ્રકમાં પ્રદર્શનકારીઓએ ટ્રેન રોકી હતી। ભુવનેશ્વરમાં બસો રોકી દેવામાં આવી હતી અને મુસાફરોએ ઘરે પગપાળા જવું પડ્યું હતું। દિલ્હીની ભાજપ સરકારે બુધવારે અગાઉની આપ સરકાર પર કોવિડ મહામારી દરમિયાન વધુ એક ગંભીર કૌભાંડ કરવાનો આરોપ લગાવ્યો હતો। ભાજપે બાબા સાહેબ આંબેડકરના નામે ચલાવવામાં આવતી જય ભીમ મુખ્યમંત્રી પ્રતિભા વિકાસ યોજનામાં 145 કરોડ રૂપિયાના કથિત કૌભાંડનો દાવો કર્યો છે। બિહારના લોકોને 125 યુનિટ વીજળી મફતમાં મળશે। આ સાથે જ આગામી 3 વર્ષમાં ઘરેલુ ગ્રાહકોને સૌર ઉર્જાનો લાભ પણ મળશે। મુખ્યમંત્રી નીતિશ કુમારે ગુરુવારે આ જાહેરાત કરી હતી। ઇઝરાયેલની 120 બેઠકોવાળી સંસદમાં સરકાર બનાવવા માટે 61 બેઠકોની જરૂર છે। આ બે પક્ષોના અલગ થવાને કારણે શાસક ગઠબંધન પાસે ફક્ત 50 બેઠકો બાકી છે। ગઠબંધન છોડવાના મુદ્દા પર સાચ પાર્ટીએ કહ્યું, ભારે હૃદયથી આપણે સ્વીકારવું પડશે કે આપણે સરકારનો ભાગ રહી શકીશું નહીં। બલુચ લિબરેશન આર્મીનો દાવો છે કે તેણે કલાત અને પોટામાં 2 અલગ અલગ કાર્યવાહીમાં 29 પાકિસ્તાની સુરક્ષા કર્મચારીઓને મારી નાખ્યા છે। BLA બળવો ચાલુ રાખવાની જાહેરાત પણ કરી છે। અમેરિકા અને ચીન ટેરિફને લઈને આમને સામને છે, તો બીજી તરફ ચીન તાઇવાનની મુશ્કેલી વધારી રહ્યું છે। તાઇવાનના સંરક્ષણ મંત્રાલયે ગુરુવારે જણાવ્યું કે અમારા દેશની આસપાસ હવાઈ ક્ષેત્રમાં 58 ચીની ફાઇટર જેટ અને 9 ચીની નૌકાદળના જહાજો જોવા મળે છે। અભિનેતા સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ બેટલ ઓફ ગલવાનમાં ફિલ્મને સાઇડ લીડ એક્ટર પણ મળી ગયો છે, જે સલમાન સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે। તો આ તક ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।